ગુજરાત સરકારના મિશન મંગલમ અભિયાન હેઠળ ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બની છે। મહત્વનું છે કે રાજગઢ ગામની લીલા ગલાએ જય મેરડીમાં મિશન મંગલમ મંડળ સાથે જોડાઈ કૃષિ સખી તરીકે સફળતાપૂર્વક કાર્ય શરૂ કર્યું છે। લીલાબેન માત્ર પોતાની રોજગારી જ નહીં પરંતુ અન્ય ખેડૂતોને પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરી રહ્યા છે। અત્યાર સુધીમાં તેમણે આશરે 50 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કર્યા છે। ડાંગર, ઘઉં અને વિવિધ શાકભાજીનું મબલક ઉત્પાદન મેળવી ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે દર ગુરુવારે ખાસ સ્ટોલ ઊભો કરવામાં આવે છે, જે સીધા વેચાણનું ઉત્તમ માધ્યમ બન્યું છે। સરકારી યોજનાઓ અને સ્વદેશી મેળા થકી મળેલી રોજગારી બદલ લીલાબેન સરકારે આભાર વ્યક્ત કર્યો છે। તેમનું માનવું છે કે કૃષિ સખી સમાજમાં એક વટવૃક્ષ સમાન છે, જે પોતાની છાયામાં અનેક ખેડૂતોને સહાય અને રોજગારી પૂરી પાડે છે। મારું નામ માલીવા લીલાબેન ગલાભાઈ છે। તે હું રાજગઢ ગામની વતની છું। હું મિશન મંગલમમાં જોડાયેલી છું। મારું મંડળનું નામ જય મેલડીમાં મિશન મંગલમ છે। ત્યારબાદ મને સરકારશ્રીના રોજગારી તરીકે હું કૃષિ સખીમાં કામ કરું છું। કૃષિ સખી તે જોડવાયેલી છું હું। ત્યારબાદ મેં 50 જેટલા ખેડૂતો તૈયાર કરવામાં આવે છે। દર ગુરુવારે સ્ટોલ મેં વેચાણ માટેનો તૈયાર કરવામાં આવે છે। ગાય આધારિત ખેતી કરવામાં હું ડોંગર, ઘઉં, ચોખા જે પ્રાકૃતિક ખેતી શાકભાજી પણ કરીએ છીએ। મેળામાં જે અમે જોડવાયા તે અમને રોજગારમાં જે રોજગારી મળી તે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। મારું નામ માલીવા લીલાબેન ગલાભાઈ છે। તે